જેની તમે નિંદા કરશો ને અને તે માણસ તેની નિંદા સાંભળીને પણ ચૂપ રહેશે, મૌન રહેશે, જવાબ નહીં આપે ને, તો તમે સમજી લેજો કે માણસને તમે કદાપી પરાસ્ત કરી શકવાના નથી. તે માણસ ક્યાંય હારતો નથી. અને બીજો એક કિસ્સો છે માન અપમાનનો. મહાભારતની અંદર દર્શાવ્યું છે કે દ્રૌપદીજીએ થળનું જળ અને જળનું થળ કરીને પાણીમાં કાચ ગોઠવીને દુર્યોધનને પાણી પર ચલાવ્યો. દુર્યોધન જ્યારે પડી ગયો ત્યારે દ્રૌપદીજી ખળખળાટ હસી પડ્યા હતા અને કહ્યું હતું કે આંધળીના તો આંધળા જ હોય ને. અને આ વાત જઈને દુર્યોધને તેના મામા શકુનીને કહી હતી. એટલે શકુનીએ દુર્યોધનને શાંત કરવાને બદલે તરત જ બળતામાં ઘી ઉમ્યું હતું અને તેણે કહ્યું હતું કે હવે તો હું એને દ્રૌપદીને તારી પટરાણી બનાવીને જ જંપીશ. અને દુર્યોધને સળગાવવાનું ચાલુ કર્યું હતું. જો દ્રૌપદીજીએ દુર્યોધનનું અપમાન ન કર્યું હોત તો કંઈ ન થાત, મહાભારત ન સર્જાત. અને જો દુર્યોધનનું અપમાન કર્યું, પરંતુ દુર્યોધન જ્યારે શકુની જોડે ગયો અને શકુનીએ દુર્યોધનને સમજાવ્યો હોત કે મોટી ભાભી હતી અને તારી ગમ્મત કરી, તારી મજાક કરી છે, તેમાં તારે દુઃખ લગાડવાનું ન હોત તો કંઈ ન થાત. એટલે માન અને અપમાનથી જ બધું થતું હોય છે. દોસ્તો, એક વાત યાદ રાખો કે કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, પરંતુ કોઈનું અપમાન કરવું નહીં. અને કોઈ તમારું ગમે તેવી પરિસ્થિતિમાં ગમે ત્યારે ગમે તેવું અપમાન કરે તો તમે સહન કરતા શીખશો ને, તો તમને જિંદગીમાં આખી દુનિયામાં કોઈ હરાવી નહીં શકે. જે યુગની અંદર પુરુષો દેવતાઓ વેશ પલટો કરીને બીજાની પત્નીઓ પર બળાત્કાર કરતા હતા ને, તેવા યુગને આ અંધભક્તો છે ને તે સતયુગ કહે છે. તમે ભગવાનને મેળવવાની કોશિશ કરશો નહીં, ભગવાનને માનવાની કોશિશ કરશો નહીં, પરંતુ ભગવાનને જાણવાની કોશિશ કરો તો તમને આપોઆપ ખબર પડી જશે કે ભગવાન શું છે, ભગવાન કોણ છે. ભગવાનને જાણવાની કોશિશ કરો, માનવાની નહીં. કોઈ પણ ખોટી બાબતો હોય, ખોટી વાત હોય તો સમય આવે ત્યારે તેનો વિરોધ કરવો જરૂરી છે. જો તમે સમય આવે તેનો વિરોધ નહીં કરો ને અને યુધિષ્ઠિરની માફક ચૂપ બેસી રહેશો, જોતા રહેશો, સાંભળતા રહેશો, તો સમય આવે મહાભારત થવું નિશ્ચિત છે. દોસ્તો, કહે છે કે દુર્ગા માતા બહુ શક્તિશાળી છે. તો દોસ્તો, દુર્ગા માતા જો બહુ શક્તિશાળી હોય ને તો એક જમાનામાં સ્ત્રીઓને સતી પ્રથાના નામ પર જીવતી સળગાવી દેવામાં આવતી હતી અને બાળકીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી. તે વખતે દુર્ગા માતા ક્યાં ગયા હતા? તે વખતે કેમ સ્ત્રીઓને બચાવવા આવતા નહોતા દુર્ગાજી? જે લોકોમાં ઉડવાની હિંમત છે ને, ઉડવાની તાકાત છે, તે હર હંમેશને માટે પડવાથી ડરતા નથી. અંદાજ તમે તાકાતનો લગાવી શકો છો. તેનો હાસ્યો કેટલો બુલંદ છે તેનો અંદાજ તમે નથી લગાવી શકતા. જે દિવસથી, જે ક્ષણથી, જે ટાઈમથી આપણું મન બીજા માટે સારું વિચારવાનું ચાલુ કરે છે ને, બીજાનું ભલું વિચારવાનું ચાલુ કરે છે, અને તે ટાઈમથી, તે જ ક્ષણથી આપણા જીવનની અંદર શાંતિની શરૂઆત થાય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.